તો ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે 74 લાખ મતદારો ઓછા થઈ ગયા છે। અત્યારે 4 કરોડ 40 લાખથી વધુ મતદારો છે। જૂની યાદી કરતા 68 લાખથી વધુ મતદારો ઘટ્યા। વિધાનસભા વિસ્તાર પ્રમાણે માહિતી આપવા ઇલેક્શન કમિશનને અપીલ કરાઈ। તમામ માહિતી જાહેર કરવા ઇલેક્શન કમિશનને કોંગ્રેસે અપીલ કરી છે। ત્યારે ફરીથી માંગણી કરીએ છીએ કે ડ્રાફ્ટ યાદી ડિક્લેર કર્યા પછી જે રીતે ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરીને લોકોનો મતનો અધિકાર છીનવાનો પ્રયત્ન થયો હતો, એ તમામ 12.5 લાખ ફોર્મ કોણે ભર્યા હતા, એમને ફોર્મ કોણે આપ્યા હતા, એ ફોર્મ કોણે સ્વીકાર્યા, એના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જાહેર કરે અને સાથે સાથે ફોર્મ નંબર 7 માં જે અરજદારો હતા, આ જે ફાઇનલ યાદી જોતા એમ લાગે છે કે 99% એ અરજીઓ રદ કરવામાં આવી છે, રિજેક્ટ કરવામાં આવી છે। એટલે ખોટી માહિતીના આધારે ફોર્મ નંબર 7 ભરી ચૂંટણી પંચ લોકોને તમામને હેરાન પરેશાન કર્યા। નાણાં સમય શક્તિનો વ્યય થયો। તો એવા ખોટા ફોર્મ નંબર 7 ભરવા વાળાની યાદી જાહેર કરે અને કયા કારણથી આ ફોર્મ રદ કર્યા છે એ પણ વિગતો જાહેર કરે।